પ્રફુલ્લાઈ નતા ને તેને ઓચિકતાને ફોન કર્યો, એને ગાડી ઠોકી દીધી ક્યાંક. જો સવારના પોરમાં એને માખણના લુંદા ઉપાડે. હવે રોગો ચાટી જ આંગરા. તો હવે ઇમરજન્સી થાય પા કોઈ જાણ જ કરે નહીં. અને આ અહીંયા રાડો રાડ હાથ ના લે. 3, 2, 1, 0. સવારના પોરમાં એને માખણના લુંદા ઉપાડે. હવે રોગો ચાટી જ આંગરા. ભાઈ આખા મામા મુઠ્ઠી ભરી લીધી. ચાંદલો ચોડ્યો હે. કાનો હતું કાને ચાંદલા ચોડે આમ કરતા મોઢું આમ કરતો દીકા આમ જો આમ મમ્મી એમ જો વાહ ભાઈ આ કાનુડો આવ્યો બેસીલો. બધું ચાટી જ આવે. લુગડા ભરાણા તો હું નહીં ધોઈ દઉં, હાથે ધોઈ લેજે. હજી ખાવ તને માખણમાં શું સ્વાદ આવે હે? અમને જ નહીં આવતો. એ તો તને મોરું નહીં લાગતું. લે વાયડો હજી માખણ ખાવા હાટું થઈને નાટક કરે હે. એલા ભૂંડો લાગસ. દૂધ તો પીધું નહીં હાંજે. આજ 4-5 ઘૂંટોડા પીધું. ઓટકાર મારતો હતો. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવારમાં તમે કાનિયા નાટક તો જોઈ જ લેવો. જોઈ જ લીધા. હું રોટલા કરી નાખી, શાકમાં ચટણી નાખી. બનાવવાનો વિચાર છે કેરીનો રસ, પણ કેસર કેરી નહીં, બીજી કેરી છે અમારે. 2-3 જાતના આંબા છે ને કટોરી બનાવીશ. કદાચ બની જાય છે. મિક્સ કેરી હોય ને તો રસ ખાવાની જાતની મજા આવે એવું અમને લાગે. અમે અલગ અલગ જાતની બધી કેરી લઈએ, પછી એનો રસ કરી, પછી ખાઈ તો એ મજા આવે. ખાઈ ખાઈને મજા જ કરવી આપણે તો. 15 મિનિટથી હજી આ માખણ જ ખાઈ છે. બસ હવે બસ કર, વહમું લાગશે. હેલા તારે માખણ કેમ મોરું નહીં લાગતું હે? એમ કીએ પાછો ના પાડે હજી. A few moments later. તો થોડીક વાર પહેલાં જ અમારે થઈ ગઈ હતી બહુ જ મોટી ઇમરજન્સી. બાબુ હે ને બહુ જ હતો રહેવા માંડ્યો અને હાથ જ નહોતો હલાવતો. તો અમને એમ થયું કે હાથ ખોડી ગયો. બરોબર, પ્રફુલ્લાઈ નતા ને તેને ઓચિકતાને ફોન કર્યો, એને ગાડી ઠોકી દીધી ક્યાંક. ત્યાં ગોબો પડી ગયો. જો કયો ગામમાં જો આ ગોબો હે, આ ગોબો પડી ગયો. એવડો ભલે નાનકડો જ પડ્યો, બહુ મોટો નહીં પડ્યો, પણ પડી ગયો. અને હવે ઓલાને કાંઈ નહીં જોઈ એને એવા ધંધે લગાડ્યા બધાને. તો હવે ઇમરજન્સી થાય પા કોઈ જાણ જ કરે નહીં. અને આ અહીંયા રાડો રાડ હાથ ના લે. હાથ આમ રાડો રાડ કરે. હો હું રોઉં, મારે હા હું રોઈ. હાથ ખડી ગયો અને રોઈ ચૂપ જ ના રહીએ, બંધ જ ના થાય. પછી હું થયું ને 15-20 મિનિટ રોયો, પછી હાથ હલવાઈ માંડ્યું. કદાચ આલબાલ આવી ગયો કે હું થયું એ રામ જાણે. હવે તો કાંઈ નહીં. અમે કેટલી વાર ચક્કર લીધા, અમે એક્સરસાઇઝ કરાવી લીધી. હવે કાંઈ નહીં. જામનગરથી ખબર નહીં કેમ ખબર પડી ગઈ. ત્યાંથી ફોન આવી ગયા 2 તો. હા વાહ, પપ્પાનો ફોન આવી ગયો. એને કોને કીધું ઈસી એટલી વારમાં? જીગલો હે ને જામનગર હતો હે? કાંઈ નહીં. મેં તો 2 ભતાવી ઓલો રાડું દેતો તો કદાચ દેખતી હોઉં તો ના ઉપાડું. ખબર જ હતી. ભાભી કહેતા પપ્પાને ફોન આવે પણ કેમ ઉપાડો? મને થોડી ખબર કે ખબર પડી ગઈ. હા એ વાં જ હતા. હવે ગોબા ઉપાડી ઓલા હાથ મૂકીને આવી. મતલબ ઇમરજન્સી તો થઈ જ ગઈ. તો હા શું કરો? ખોલીને ધક્કો મારશો કે? જો ગોબો પડી ગયો ગાડીમાં. આવડા ગોબામાં કાંઈ હોય નહીં, કાંઈ ચમકથી જરી ખેંચો ને તોય થઈ જાય. આવડી ગોબી હું યાર હે? આમાં મારું ઓલું રાખવું હે, ઓલું નહીં ઓલું કહેતા હોય કે જે શાંત બેઠા હોય એ ગોબા ઉપાડી દો. લાડુ નાખતા હોય ને એની બહુ ઉપાધિ ના કરવી જોગી. લાડુ સાંભળીને શાંત બેઠા હોય ને એ ગોબા ઉપાડી લે તો વાર ના લાગે.
જીરીકીમાં મારી રહ્યો તો થોડી છે નહીં નહીં ઝીણી ઝીણી. હાકડે કેમ અથોડી મારી દે. અરે જીરીક જ છે હવે. મસ્ત ગોબો પડ્યો. હવા ગોબા તો પડે તો હાલ પાછા ઉપડી જાય. ટીંગાઈ હે આખો. અરે તારા હાથ છટકી ગયો હે જ્યારે જીરીક વાર. ના એ હાચન ઋતુ તમે જોત ને તો તમને એમ થાત કે એમ્બ્યુલન્સને ફોન કરી લો. ફાઇનલી ભાઈને હુરો દીધો હે. હવે એને ને મારે બેયને નિરાત ખબર છે હું થઈ ગઈ તું બોલ. ક્યારેક ક્યારેક છોકરા એવા ટેન્શનમાં નાખી દઈએ ને આપણે. ગેલો ગેલો હે ગેલો ઘરે એવા મહેમાન મારે બનાવવું ઈચ્છા. ફાઇનલી 12:30 વાગી ગયા છે. હું બનાવું હું એ શાક. બાબુ ઘરે હવે ઉઠીને રમવા માંડ્યા. એમાં આમ કરે આમ. તો આ પણ હોય જ એ તો. ઘરમાં જે કામ થાય તો હોય છે. તેલ આવી ગયું. હલો તો અહીંયા આવી ગયા અમે નીચે. કેટલા દી પછી બાબુનું સ્ટ્રોલર બહાર કાઢ્યું. હડકે ઉડતું હતું. હજી તો તકો હે દેખો. હજી તો તકો હે. ઓહ હું ઉપર ગઈ હતી ફોન લેવા એટલે. પડી ગયું ઓલું તે એ વચ્ચે વચ્ચે 5 વર્ષની વાર નહીં. એ યાની કે જો આ ચાઇના ના જો હવે હલાવ એમ કે પ્રોવિઝન સ્ટોરમાં પંખા જડી. હાલો સીધ જાઉં હું હવે જીયાન ઘરે જ. હાલ જીયાન ઘરે કેમ શું થઈ ગયું વળી. આમ જઈ બાબુ લઈને ઊંધી સાઈડ ગામમાં જઈએ અત્યારે. અમે જાંબુ ખાવા જઈએ. જાંબુ ખાવા પાગતની ગાડી આફડી પગી જઈ કા બેટું. હા હવે નહીં પગે. હાથ લેતી દીકુ આવે અહીંયા જો મસ્ત મજાનું સનસેટ થવા જઈ રહ્યું છે. હું આવી ગઈ છું ઘરે. અહીંયા ભરવા ભીંડી બનાવી છે અમારે. અને અહીંયા એક પાકે છે તાંજરિયાની ભાજીનું શાક. રેડી खिचड़ी થઈ ગઈ છે. और भिंडी मसाला बनाने के लिए बहुत सारे मसाले चाहिए मेरे को. હવે મેં જો અહીંયા ભીંડા ભરી અને વરાળે બફાવા મૂકી દીધા છે. આ આદુ મરચું લસણની પેસ્ટ તલ અને અહીંયા હું કરીશ ટમાટરની ગ્રેવી. તો એના માટે આપણે ટમેટા જોશે. ટમેટા માટે આપણે ફ્રીજ ખોલવું પડશે. અને ફ્રીજ ખોલતાની સાથે જ ભાઈ ટમેટાથી પડ્યા. દેશી ચમચું 2 તો ઘણા 2 મોટા. હલો તો બહુ ગરમી છે પણ ગરમીમાં ખાવાનું જોઈએ જ ને આપણે. તલ છે, આદુ મરચું લસણ પેસ્ટ છે, સમારેલી ડુંગળી છે. આમાં નવો ધાણા જીરું મસાલો મમ્મીએ ધરાવી દીધો. શું એટલી મસ્ત આવે ને. કેટલું બાઈ દીધું પતલી વાત બહુ ટાઈટ બાંધ્યું મમ્મી. સુગંધ એટલી મસ્ત આવે ને. ધાણા જીરું મસાલો ધાણા મેં મોકલાવ્યા હતા. જીરું અમે ના લાવ્યા. જીરું ત્યાં હતું તો એને દરાઈ ગયા જોઈએ જનરલી.
મસ્ત થાય. જીરું વધારે હોય ને એટલે બહુ મસ્ત સુગંધ આવે. સી કલર મસ્ત આવી. આમાં મેં ને લસણવાળી ચટણી એક જ ભરી હતી એટલે તીખું બહુ નહીં કરું. જો. ચાલો રેડી.